નમસ્તે મિત્રો, છેલ્લા 24 કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે, પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય। અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી। આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને। તો સહકારી બેંકની ડિરેક્ટરની સમય મર્યાદા નક્કી કરાય। મિત્રો, ગુજરાતમાં કાર્યરત 211 જેટલી કોઓપરેટિવ બેંકમાં 10 વર્ષથી વધુ સમયથી ડિરેક્ટર પદે રહેલા 2300થી વધુ સભ્યોની હકાલપટ્ટી હવે નક્કી માનવામાં આવી રહી છે। 15 એપ્રિલે કેન્દ્ર સરકારે ગેઝેટ જાહેર કરી નવી મર્યાદા સ્પષ્ટ કરી છે। હવે કોઈ પણ વ્યક્તિ મહત્તમ 10 વર્ષ સુધી જ ડિરેક્ટર રહી શકશે। મોટાભાગની સહકારી બેંકોમાં પેઢી દર પેઢી ચાલી આવતી ઇજારાશાહી હવે ખતમ થઈ જશે। મિત્રો, આ નિર્ણયથી જૂના જોગીઓ રઘવાયા થયા છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરમીમાં રાહતની આશા। મિત્રો, રાજ્યમાં હવે ગરમીમાંથી આંશિક રાહત મળશે તેવી હવામાન વિભાગની આગાહી છે। મિત્રો, આજથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। મિત્રો, ગઈકાલે કંડલામાં સૌથી વધુ 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને મિત્રો અમદાવાદમાં 41.8, ગાંધીનગરમાં 41 ડિગ્રી, રાજકોટમાં 42.9 અને સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં થોડી રાહત મળશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 3 મોટી બેંક પર આરબીઆઈની કાર્યવાહી। મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 3 મોટી બેંકોને દંડ ફટકાર્યો છે અને એક સહકારી બેંકનું લાયસન્સ રદ કર્યું છે। મિત્રો, કેવાયસી સૂચનાઓનું પાલન ન કરવા બદલ આઈડીએફસીને 38.6 લાખનો દંડ, ગ્રાહક સેવા સૂચનાઓનું પાલન ન કરવા બદલ પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંકને 29.6 લાખનો દંડ, જ્યારે કોટક મહિન્દ્રા બેંકને લોન સંબંધિત સૂચનાઓનું પાલન ન કરવા બદલ 61.4 લાખનો દંડ ફટકારાયો છે। તો મિત્રો, અમદાવાદની કલર મર્ચન્ટ્સ કોઓપરેટિવ બેંક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય। મિત્રો, રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે। સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રને વેગ આપીને આ ક્ષેત્રે દેશમાં શ્રેષ્ઠ યોગદાન આપવાના લક્ષ્ય સાથે ગુજરાત સરકારે ગુજરાત સ્પેસ ટેક પોલિસી 2025 અને 30 જાહેર કરી દીધી છે। મિત્રો, આ પ્રકારની પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે। મિત્રો, પોલિસી અંતર્ગત ઇનસ્પેસ, ઇસરો અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ સાથે ભાગીદારી કરીને રાજ્યમાં સ્પેસ ક્ષેત્રમાં ઉદ્યોગોને વિકસાવવામાં આવશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેંક ઓફ બરોડામાં ભરતી। મિત્રો, બેંક ઓફ બરોડામાં બમ્પર પોસ્ટ માટે ભરતી બહાર પડી છે, જેના માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે। મિત્રો, જો તમે બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું સપનું જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે એક સુવર્ણ તક લઈને આવ્યું છે। બેંક ઓફ બરોડાએ વિવિધ જગ્યાઓ પર ભરતી માટે અરજી કરવાની તારીખ લંબાવી દીધી છે। મિત્રો, હવે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 25 એપ્રિલ 2025 સુધી અરજી કરી શકશે। મિત્રો, આ ભરતી ઝુંબેશ દ્વારા કુલ 146 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં મિત્રો સિનિયર રિલેશનશિપ મેનેજરની 101 જગ્યા, ટેરિટરી હેડની 17 જગ્યા, વેલ્થ સ્ટ્રેટેજી રોકાણ અને વીમાની 18 જગ્યાઓ, પ્રાઇવેટ બેંક રેડિયન્સ પ્રાઇવેટની 3 જગ્યા, ગ્રુપ હેડની 4 જગ્યા, ડેપ્યુટી ડિફેન્સ બુકિંગ એડવાઇઝર એટલે કે ડીડીબીએની 1 જગ્યા અને મિત્રો પ્રાઇવેટ બેન્કિંગ જગ્યા 1 અને પોર્ટફોલિયો રિસર્ચ એનાલિસિસની 1 જગ્યા ભરવામાં આવશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે પહેલાથી જ 5મા ધોરણમાં પણ હિન્દી ફરજિયાત। મિત્રો, રાજ્યની તમામ સરકારી સ્કૂલોમાં નવા સત્રથી કુલ 3 ભાષા ભણાવવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે। અભ્યાસક્રમનું માળખું ઘડતા સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક એટલે કે મિત્રો SCF હેઠળ ઘડાયેલી આ નવી નીતિ મુજબ જૂન મહિનાથી પહેલાથી જ 5મા ધોરણમાં હિન્દી ત્રીજી ભાષા તરીકે ભણાવવામાં ફરજિયાત થઈ જશે। મિત્રો, અન્ય 2 ભાષા મરાઠી અને અંગ્રેજી રહેશે અને હાલમાં 6થા થી 10મા ધોરણમાં 3 ભાષા ભણાવવામાં આવે છે, જે યથાવત રહેશે અને શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કેવાયસી કરાવી લેજો।
મિત્રો, રાજ્ય સરકાર દ્વારા તમામ રેશન કાર્ડ ધારકોને KYC ફરજિયાત કરાવવા સૂચના આપી છે, જેમાં મિત્રો 30 એપ્રિલ પહેલા તમામ બાકી રહેતા લોકોને KYC ફરજિયાત કરવા મામલતદાર દ્વારા જણાવાયું છે. જો મિત્રો KYC કરવામાં નહીં આવે તો રેશન કાર્ડ લાભાર્થીને મળતો લાભ બંધ થઈ શકે છે. મિત્રો, સરકારી યોજનાઓ જેમ કે NFSA, આયુષ્યમાન ભારત યોજના, વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ, મકાનની સહાય, કૃષિ સહાયમાં લાભ લેવા માટે રેશન કાર્ડ મિત્રો ખૂબ જ મહત્વનું છે. જેથી મિત્રો 30 એપ્રિલ પહેલા KYC કરાવી લેજો. મિત્રો, સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને ફરજિયાત KYC કરવાનો આદેશ જારી કરાયો છે. ત્યારે મિત્રો છેલ્લા 6 માસથી KYC ની કામગીરી ચાલી રહી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1 મે થી નવી ટોલ ટેક્સ સિસ્ટમ. મિત્રો, આગામી દિવસોમાં જ્યારે તમે હાઈવે કે એક્સપ્રેસ વે પરથી પસાર થશો ત્યારે તમારે ટોલ પ્લાઝા પર રોકાવાની જરૂર નહીં પડે. મિત્રો, ટોલ ટેક્સ કલેક્શનની સિસ્ટમ સંપૂર્ણપણે બદલાઈ જશે. તમે બ્રેક લગાવ્યા વિના ટોલ પ્લાઝા પાર કરી શકશો. જોકે મિત્રો વાત એમ છે કે 1 મે 2025થી ટોલ વસૂલાત સિસ્ટમ સંપૂર્ણપણે બદલવા જઈ રહી છે. મિત્રો, 1 મે થી તમારા ટોલ ટેક્સ ભરવા માટે ન તો ફાસ્ટેગની જરૂર પડશે કે ન તો તમારે ટોલ પ્લાઝા પર રોકાવાની ઝંઝટ રહેશે. મિત્રો, કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે જલ્દી નવી ટોલ નીતિ આવવાની છે. નવી ટોલ સિસ્ટમ હેઠળ હાઈવે પર કારણ વગર રોકાવા અને ખોટા ચાર્જિંગથી રાહત મળશે. મિત્રો, નવી ટોલ સિસ્ટમ ન તો ફાસ્ટેગ દ્વારા ચૂકવણી કરવાની મુશ્કેલી થશે અને ન તો ટોલ પ્લાઝા પર બ્રેક લગાવવાની ઝંઝટ રહેશે. મિત્રો, દેશભરની નવી GPS આધારિત ટોલ સિસ્ટમની સર્વિસ શરૂ થવાની છે. મિત્રો, તમારે જેટલું અંતર કાપશો એટલો ટોલ ભરવો પડશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કરોડો મોબાઈલ યુઝર્સને ઝટકો. મિત્રો, દેશના 120 કરોડથી વધુ મોબાઈલ યુઝર્સને ફરી એકવાર મોટો આંચકો લાગવા જઈ રહ્યો છે. મિત્રો, ટેલિકોમ કંપનીઓ આ વર્ષના અંત સુધીમાં રિચાર્જ પ્લાન મોંઘા કરી શકે છે. રિસર્ચ એનાલિસિસના મતે ટેલિકોમ કંપનીઓ આગામી મહિનાઓમાં મોબાઈલ પ્લાનના દરમાં 10થી 20% વધારો કરી શકે છે. મિત્રો, છેલ્લા 6 વર્ષમાં ટેલિકોમ કંપનીઓ દ્વારા ચોથો મોટો ભાવ વધારો હશે. મિત્રો, ગયા વર્ષે જુલાઈમાં ખાનગી ટેલિકોમ કંપનીઓએ તેમના મોબાઈલ પ્લાનના દરમાં 25% સુધીનો વધારો કર્યો હતો. પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અમદાવાદની તમામ શાળાને શિક્ષણ અધિકારીનો આદેશ. મિત્રો, ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે દિવસે ને દિવસે ગરમી વધતી જાય છે અને મિત્રો આ દરમિયાન વિદ્યાર્થી માટે શિક્ષણ અધિકારી દ્વારા મનહીપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાથમિક શાળાઓને લઈને આદેશ આપ્યા છે. મિત્રો, શહેરની તમામ શાળાઓને બપોરે 12 વાગ્યા પહેલા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરી દેવા અને બપોરના 12 વાગ્યા પછી શૈક્ષણિક કાર્ય બંધ રાખવા અંગે સૂચના આપવામાં આવી છે. જી હા મિત્રો, અગાઉ શિક્ષણ વિભાગે સૂચના આપી હોવા છતાં અમુક સ્કૂલો દ્વારા તેનું પાલન થતું ન હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારબાદ અમદાવાદ શહેર DOએ તમામ સ્કૂલોને પરિપત્ર કરી ગરમીના કારણે સ્કૂલોનો સમય સવારનો જ કરવા માટે તાકીદ કરી હોવાનું સામે આવ્યું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટ્રાફિક ચલણ માટે હવેથી 10 સેકન્ડનો વિડીયો રેકોર્ડ કરાશે. મિત્રો, હવે ટ્રાફિક નિયમો તોડવા બદલ ફક્ત ફોટાના આધારે નહીં પરંતુ વિડીયો પુરાવાના આધારે પણ ચલણ આપવામાં આવશે. મિત્રો, કેન્દ્ર સરકારે એક નવી સ્ટાન્ડર્ડ પ્રોસિજર એટલે કે SOP બહાર પાડી છે, જે મિત્રો હેઠળ ઓટોમેટિક કેમેરા દ્વારા ટ્રાફિક નિયમોનું નિરીક્ષણ કરવામાં આવશે. અને આ મિત્રો SOP રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાઈ હતી. મિત્રો, સુપ્રીમ કોર્ટના 23 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશોના નિર્દેશ બાદ સરકારે SOP જારી કરી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઘરેલું ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર. મિત્રો, કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ LPG ગેસના ભાવમાં વધારો કરતા જણાવ્યું છે કે LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરી નાખવામાં આવ્યો છે. મિત્રો, ઉજ્જવલા યોજના હેઠળના ગેસ સિલિન્ડર હવેથી 550 રૂપિયા જ્યારે સામાન્ય ગેસ સિલિન્ડર 853 રૂપિયામાં મળશે, જ્યારે પહેલા ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત 803 રૂપિયા હતી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બાળકને વાહન આપતા પહેલા ચેતી જજો. જો મિત્રો તમે પણ તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો તો અને બાળક સગીર છે તો તમને જેલ થઈ શકે છે. મિત્રો, 1 માર્ચથી અમલમાં આવેલા નવા વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે વાલીને દોષિત ગણવામાં આવશે. મિત્રો, આવા કિસ્સામાં
વાલીને 3 વર્ષની જેલ અને 25,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. મિત્રો, જો તમે ટુ વ્હીલર પર ત્રીજા સવાર તરીકે બાળકને બેસાડો છો અને બાળક 4 વર્ષથી વધુ ઉંમરનું છે તો 1,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં ઈવી પરના ટેક્સમાં 5%ની છૂટ. મિત્રો, રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં ઈવી એટલે કે મિત્રો ઇલેક્ટ્રિક વ્હીકલ પરના ટેક્સમાં 5%ની છૂટ લાગુ કરવામાં આવી છે. મિત્રો, હવે 1% ટેક્સ જ ભરવો પડશે. મિત્રો, વાહન 4.0 પોર્ટલ પર ઇલેક્ટ્રિક વાહનની નોંધણી કરાવી શકાશે. મિત્રો, ઇલેક્ટ્રિક વ્હીકલ પરનો 6% ટેક્સ હોવાથી 1% લેખે જ વસૂલવા આદેશ જારી કરાયો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તલાટી કમ મંત્રીના ગામડે રહેણા. મિત્રો, ગઈકાલે રાજ્ય સરકારે નવીન પંચાયતો ઘરો માટે અપાતી રકમમાં વધારો કરવામાં આવ્યો છે. જે રકમ પહેલા 25 લાખ મળતી હતી, હવે મિત્રો તેમાં વધારો કરવામાં આવ્યો છે. અને મિત્રો નવીન પંચાયતો ઘરો માટે ગ્રામ પંચાયતને 25 લાખથી 40 લાખ રૂપિયાની રકમ વસ્તીના ધોરણે અપાશે. મિત્રો, આ બધામાં સૌથી મહત્વની વાત એ છે કે ગ્રામ પંચાયત ઘર સાથે તલાટી કમ મંત્રી આવાસ પણ નિર્માણ થવાથી ગ્રામ્ય સ્તરે જ તલાટીની ઉપલબ્ધિ લોકોને સરળ બનશે. મિત્રો, એટલે કે હવે ક્યારેક સરકારે પણ આ વાતની નોંધ લીધી છે અને તલાટી કમ મંત્રીઓ માટે ગામમાં જ રહેવાનો નવો નિયમ જાહેર કર્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વડીલો માટે જોરદાર સ્કીમ. મિત્રો, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એવા રોકાણકારો માટે ઉપલબ્ધ છે જેઓ જોખમ ટાળીને નિશ્ચિત વળતર ઈચ્છે છે. મિત્રો, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના નાગરિકો માટે ડિઝાઇન કરવામાં આવી છે. મિત્રો, જો તમે 55 થી 60 વર્ષની ઉંમરમાં સરકારી કર્મચારી છો અને મિત્રો હાલમાં VRS અથવા તો નિવૃત્તિ લીધી છે તો તમે નિવૃત્તિના 1 મહિનાની અંદર પણ આ યોજનામાં અરજી કરી શકો છો. મિત્રો, SCSS યોજના પર 8.2% વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે, જે દર ક્વાર્ટરમાં તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે. મિત્રો, એટલું જ નહીં, આ વળતર દેશની કોઈ પણ સ્મોલ સ્કેમિંગ યોજના કરતાં સારું છે. તો ચોમાસાને લઈને અંબાલાલ પટેલની આગાહી. મિત્રો, ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવે ચોમાસાને લઈને મોટી આગાહી સામે આવી છે. રાજ્યમાં ખેડૂતો માટે સારા સમાચાર સ્વરૂપે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં આ વર્ષે 100% કરતાં વધુ વરસાદ રહેવાનો છે. મિત્રો, મહત્વનું છે કે હાલ અંગ દઝાડતી ગરમી પડી રહી છે અને આ તરફ હવે લોકો ગરમીથી રક્ષણ મેળવવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. તો મિત્રો, બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. જ્યારે મિત્રો અંબાલાલ પટેલની આગાહી મુજબ રોહિણી નક્ષત્રમાં 25 મે થી 4 જૂન વચ્ચે વરસાદ આવી શકે છે. મિત્રો, આ સાથે વરસાદ સાથે આ વર્ષે ગાજવીજ અને પવનનું જોર વધારે રહેશે તેવી મિત્રો આગાહી અંબાલાલ પટેલે કરી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેલવેમાં બમ્પર ભરતી. મિત્રો, રેલવે ભરતી બોર્ડ એટલે કે RRB આસિસ્ટન્ટ લોકો પાયલટ એટલે કે ALP ભરતી 2025 માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. મિત્રો, ઉમેદવારો 11 મે 2025 સુધી RRBની ઓફિશિયલ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી હેઠળ દેશભરના વિવિધ RRB ઝોનમાં કુલ 9,970 જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. મિત્રો, અરજી કરવા માટે 10મું પાસ હોવું જરૂરી છે અને સંબંધિત ટ્રેડમાં ITI પ્રમાણપત્ર હોવું જરૂરી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનું આજે પણ ઓલ ટાઈમ હાઈ. મિત્રો, આજે પણ સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે. IBJ વેબસાઇટ અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 628 રૂપિયા વધીને 95,207 રૂપિયા થયો છે. મિત્રો, અગાઉ 10 ગ્રામ સોનાનો ભાવ 94,579 રૂપિયા હતો. એટલે કે મિત્રો સોનું પહેલી વખત 95,000ની સપાટી વટાવી ગયું છે. મિત્રો, ચાંદીના ભાવમાં આજે ઘટાડો થયો છે અને 1 કિલો ચાંદીનો ભાવ 936 રૂપિયા ઘટીને 95,639 પ્રતિ કિલો થયો છે, જેનો મિત્રો અગાઉ ભાવ 96,575 પ્રતિ કિલો હતો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય.
મિત્રો, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસને લઈને મોટો નિર્ણય લીધો છે. ગુજરાતના મહત્વપૂર્ણ માર્ગોના વિકાસ માટે 247 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. મદાવાદ વિરામગામ માળિયા રસ્તા પર શાંતિપુરાથી ખારજ સેક્શનને 800 કરોડના ખર્ચે 6 લેન કરાશે. આ ઉપરાંત 76 કરોડના ખર્ચે 4 નવીન વ્હીકલ અંડરપાસની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે. રિસરફેસના કામોની મુખ્યમંત્રીને તલસ્પર્શી વિગતો આપવામાં આવી હતી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સીએનજી પીએનજીના ભાવ વધી શકે. મિત્રો, સીએનજી અને પીએનજીના ભાવ ટૂંક સમયમાં વધી શકે છે. સરકારે શહેર ગેસ વિતરણ કંપનીઓને સસ્તા એડમિનિસ્ટ્રેટેડ પ્રાઇસ મિકેનિઝમ એટલે કે એએમપી ગેસની ફાળવણી ઘટાડી દીધી છે. સરકારે ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ એટલે કે આઈજીએલ, મહાનગર ગેસ લિમિટેડ એમજીએલ અને અદાણી ટોટલ ગેસ લિમિટેડ એટલે કે એટીજીએલ જેવા શહેર ગેસ વિતરકોને ફાળવવામાં આવતા ઓછા ખર્ચે ગેસના જથ્થામાં 20% સુધીનો ઘટાડો કરી નાખ્યો છે. મિત્રો, પુરવઠામાં આ અંતર વધુ મોંઘા ગેસથી ભરવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે ટ્રેનમાં મળશે એટીએમ. મિત્રો, મુસાફરોની સુવિધા માટે મધ્ય રેલવેએ એક નવી પહેલ શરૂ કરી છે. આ અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ તરીકે મુંબઈ અને મનમાડ પંચવટી એક્સપ્રેસમાં એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ એટીએમ એસી કોચમાં સ્થાપિત કરવામાં આવ્યું છે, જ્યાં મિત્રો પહેલા પેન્ટ્રી હતી. જેઓ મુસાફરોને ચાલતી ટ્રેનમાં મુસાફરી કરતી વખતે રોકડની જરૂર હોય તો તેઓ આ એટીએમનો ઉપયોગ કરીને રોકડ પૈસા ઉપાડી શકે છે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો અન્ય ટ્રેનોમાં પણ એટીએમ લગાવી શકાશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર. મિત્રો, ગુજરાત સરકારના 9.59 લાખ સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર આવી ગઈ છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કર્યો છે અને મિત્રો હાલ રાજ્યમાં સરકારના કર્મચારીઓને 53% ડીએ મળે છે તે મિત્રો વધીને 55% થઈ જશે. મિત્રો, આ વધારો જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે, એટલે કે મિત્રો એપ્રિલમાં એરિયસ સાથે પગાર ચૂકવાશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટૂંક સમયમાં જંત્રી લાગી શકે. મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી ગૂંચવાયેલા જંત્રી દર અંગેનો નિર્ણય આ મહિનાના અંત સુધીમાં આવી શકે છે. 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે એટલે મિત્રો પહેલા નવા જંત્રી દર લાગુ કરવામાં આવશે. મિત્રો, 2011 બાદ 2023માં જંત્રી દર બમણો કરાયો હતો, જે બાદ જંત્રીમાં 5 થી 2000 ગણા સુધીનો વધારો કરાયો હતો. જે મિત્રો અંગે વિરોધ થતા આ નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા સુધારેલ જંત્રી દરો અથવા તો વાર્ષિક દરોનું નિવેદન આગામી 1 સપ્તાહ અથવા તો મહિનાના અંત સુધીમાં અમલમાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ છે. મિત્રો, સરકારના ટોચના સૂત્રોએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વિભાગ દ્વારા નવી જંત્રી પ્રણાલીને સરકારી સિસ્ટમમાં અપગ્રેડ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે સરકારની અંતિમ સૂચનાની રાહ જોવાઈ રહી છે. મિત્રો, અગાઉ આ દરો 1 એપ્રિલથી લાગુ થવાના હતા, પરંતુ તેને મુલતવી રાખવામાં આવ્યા હતા. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારી કર્મચારીઓને ઓનલાઈન અરજી કરવા સૂચના. મિત્રો, જૂની પેન્શન યોજનાને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. જે મુજબ 1/4/2005 પહેલા પસંદગી પામેલા અને ફિક્સ પેમાં રહેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના જાહેર કરવામાં આવી છે. જે મિત્રો કર્મચારીઓએ યોજનાનો લાભ મેળવવા પરિપત્ર જાહેર કર્યો છે, જે માટે પાત્રતા ધરાવતા કર્મચારી અને અધિકારીઓએ અરજી કરવાની રહેશે અને કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે પરિપત્ર જાહેર કરાયો છે. જે પાત્રતા ધરાવતા કર્મચારીઓ અને અધિકારીઓએ અરજી કરવાની હોય છે. મિત્રો, પોતાની કચેરીમાં 3 મહિનાની અંદર અરજી કરવાની રહેશે, જે અંગે નાણાં વિભાગ દ્વારા થતી કામગીરીને લઈને વિસ્તૃત પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીની આગાહી. મિત્રો, પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં તો પ્રી મોન્સૂન એક્ટિવિટી હંમેશા જોવા મળતી હોય છે, પરંતુ એપ્રિલ મહિનામાં હમણાં કોઈ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ નથી. પણ મે મહિનાની અંદર 2 વખત તો પ્રબળ શક્યતાઓ છે, જેમાં 14 મેથી લઈને 18 મે વચ્ચેનો જે સમય છે એમાં પણ એક પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને બીજું હશે મે મહિનાનું છેલ્લું અઠવાડિયું. એટલે કે મિત્રો ખાસ કરીને જે 25 તારીખથી રોહિણી નક્ષત્ર શરૂ થાય છે એમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ વધારે છે. એ પછી જૂન મહિનાનું જે બીજું અઠવાડિયું ચાલુ થશે એટલે કે લગભગ 7 થી 8 તારીખ જે જૂન મહિનામાં જે સમયગાળો ચાલુ થશે એમાં પણ છૂટાછવાયા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડે તેવી શક્યતાઓ ગણાવી છે.